સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના હની ટ્રેપના ગુનામાં 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સમાચાર સામે આવ્યા છે, આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં અઠવામાં યુવકને હની ટ્રેપમાં ફસાવી તેની પાસેથી રૂપિયા પડાવ્યા હતા। તો ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી છે, તપાસ હાથ ધરી છે। તો નિકુલ ઉર્ફે બટકો સોલંકી અને ધવલ જોગાણીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ દ્વારા તેઓની પૂછપરછ કરવામાં આવશે। તો અઠવામાં યુવકને હની ટ્રેપમાં ફસાવી તેની પાસેથી રૂપિયા પડાવ્યા હતા। આખરે જેમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, તેઓની પૂછપરછ પણ કરવામાં આવશે। તો અઠવામાં યુવકને હની ટ્રેપમાં ફસાવી અને રૂપિયા પડાવ્યા હતા। તો ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી છે। આખરે આ મામલે તપાસ પણ કરવામાં આવશે, તેઓની પૂછપરછ કરવામાં આવશે। નિકુલ ઉર્ફે બટકો સોલંકી અને ધવલ જોગાણીની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે અઠવામાં યુવકને હની ટ્રેપમાં ફસાવ્યો હતો અને તેની પાસેથી રૂપિયા પડાવ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં હની ટ્રેપના ગુનામાં આખરે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? સુરતના અઠવા વિસ્તારમાં યુવકને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા। જે ગુનામાં હની ટ્રેપ ગુનામાં સંડોવાયેલી જે ગેંગ હતી, એ ગેંગના 2 સાગરીતોની ધરપકડ કરી લેવામાં આવી છે। નિકુલ ઉર્ફે બટકો પુરુષોત્તમ સોલંકી અને ધવલ જોગાણીની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે। ત્યારે કામ ધંધો ન હોવાથી શોર્ટકટમાં સરળતાથી રૂપિયા કમાવવાની લાલચાએ હની ટ્રેપનો માર્ગ તેઓએ અપનાવ્યો હતો। પહેલી હની ટ્રેપમાં તેઓને સરળતાથી રૂપિયા મળી રહેતા આ ગુનાને અંજામ આપવા તેઓ વારંવાર આ રીતે કૃત્ય કરી જોવા મળ્યા હતા। ત્યારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી બંને આરોપીઓ વિરુદ્ધ। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે બંનેને ઝડપી પાડ્યા છે। ત્યારે ધવલ કનુ જોગાણી અમરેલી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં આરોપી હોવાનું પણ જાણવા મળે છે। હાલ બંને આરોપીની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અઠવામાં યુવકને હની ટ્રેપમાં ફસાવી અને તેની પાસેથી રૂપિયા પડાવ્યા હતા। આખરે ક્રાઇમ બ્રાન્ચે બાતમી મળી હતી અને બાતમીના આધારે બંને આરોપીની ધરપકડ કરી છે અને તપાસ હાથ ધરી છે, જેમાં નિકુલ ઉર્ફે બટકો સોલંકી અને ધવલ જોગાણીની આખરે ધરપકડ કરવામાં આવી છે।